ઘણા એવું કે 3-4 દી પછી જાશું કા જામે પછી જાહું. આ દહીં નથી બાપ, આ શ્રીખંડ છે. આ તો જામેલો જ હોય. પેલે દી આવો કે 5મે દી આવો, એમાં કઈ ફેર પડે નહીં, એટલું યાદ રાખો. આ થોડું કઈ દહીં છે તો જામે, તો શ્રીખંડ છે. જબ ભી ખાઓ મીઠા લગે, જામેલો. જ્યારે બી આવો પણ આવો, કહેવાનો અર્થ આશીર્વાદ આશીર્વાદ દેવાને માટે અહીંયા આવજો, લેવા માટે નહીં આવતા. હું બ્રાહ્મણ છું 100%. મને ખબર છે કે બ્રાહ્મણનો દીકરો જન્મે ત્યારથી આશીર્વાદ દેવાને માટે લાયક છે. એ જન્મે બ્રાહ્મણ છે, પછી કર્મ તો પછીની વાત આવે છે. છતાં પણ મારાથી બુઝુર્ગ, મારી મોટી ઉંમરના જયારે અહીંયા આવે કે અહીંયા આવે તો એ તો જુદી વાત છે, પણ જયારે નીચે ઉતરું ત્યારે જયારે વંદના કરે ત્યારે મને એમ થાય કે આ આશીર્વાદ તો મારે લેવા જોઈએ. એટલે મહેરબાની કરીને કોઈ આશીર્વાદ લેવા ના આવતા, દેવા આવજો. અને બીજી વસ્તુ તમે એમ કહેશો કે અશ્વિનભાઈ આવું કેમ કહો છો, આશીર્વાદ દેવા આવજો લેવા ના આવતા. એનું કારણ છે હું અમદાવાદનો છું, એટલે અમદાવાદ વાળા હંમેશા લેવામાં સમજે, દેવામાં ન સમજે, એટલું યાદ રાખજો સાહેબ. તો આશીર્વાદ એક એવી મૂડી છે સાહેબ, તો એ મૂડી આપના આશીર્વાદ મને મળે તો હું ખૂબ રાજી થઈશ. આ કથામાં યુવાનો તમારા સર્કલમાં હોય એમને પણ એક મેસેજ કરજો. તમે કંઈ ના આપી શકો તો કંઈ નહીં, બધાને વોટ્સએપ ગ્રુપની માલિકો મેસેજ કરજો કે ભાઈ અહીંયા ના હોય તો લાઈવ સાંભળજો. અને હવે સગવડતા છે, તમે ફેસબુક ઉપર કર્તવ્ય ફેસબુકમાં કરો તોય તમને લાઈવ સાંભળવા મળે, યુટ્યુબ ઉપર બી તમને લાઈવ કર્તવ્ય કરો તો સાંભળવા મળે. રોજ 9 થી 1 આ કથા આપને સાંભળવા, કોઈ પણ દેશના ખૂણાની માલિકો હો, અગર આપને જો આનું વ્યસન થઈ જાય તો આ કથા આપ સાંભળી શકશો. યુવાનોને પણ ગમે એવી કથા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર તમે આવો અને સાચવવાની પછી જવાબદારી મારી. એકવાર અહીંયા લઈ આવો તમે, ખાલી ઓલું કેવો છે ડોક્ટર ન કે અહીંયા લઈ આવો, હું ત્યાં નહીં આવું, પછી અહીંયા દવાખાનામાં આવી ગયા પછી હાજો કરવાની જવાબદારી મારી. આ પણ એક માનસિક હોસ્પિટલ છે સાહેબ. આપણે માનસિક તણાવથી જીવીએ છીએ, એમાંથી મુક્ત થવા માટેની કોઈ હોસ્પિટલ હોય ને તો આ ભાગવત કથાનો મંડપ છે, એટલું યાદ રાખો. એકવાર આવો અને અહીંયા આવ્યા પછી તમે બીજું ભૂલી જાઓ કે તમે કોણ છો. જ્યાં સુધી તમને યાદ આવશે કે હું કોણ છું, ત્યાં સુધી તમને મજા આવશે નહીં. અસ્તિત્વને ભૂલી જાઓ, અસ્તિત્વને ભૂલશો તો તમને જીવવાની બહુ મજા આવશે, એટલું યાદ રાખજો. કથા છે એ મારો આત્મા છે, અને મને સાંભળનારો આ શ્રોતા છે ને એ મારો પરમાત્મા છે. આ બધા મારા ભગવાન છો. આપને આ કથા જરૂર ગમશે. શું કામ? આપણે કઈ આપવું હોય તો જરૂરથી, તમને કોઈ પ્રસંગ સરસ મજાનો ગમે તો આપ 2 હાથ ભેગા કરીને મને જરૂરથી આશીર્વાદ આપી શકશો. એક તાળીના નાદથી મને આપ આશીર્વાદ મારા સુધી પહોંચાડી શકશો. એનું કારણ છે, ઘણા મને એમ કે કથા મીઠી લાગે, એનું કારણ શું? શું કામ કથા સારી લાગે? પેલી બાજુથી પવન વાતો હોય અને વચ્ચે ગટર હોય, અને ગટર ઉપરથી પવન અહીં સુધી પહોંચે તો એ પવન દુર્ગંધને લઈને આવે છે. અથવા અહીંથી પવન વાય, વચ્ચે ગટર હોય અને સામેની વ્યક્તિ ત્યાં બેઠી હોય તો અહીંથી પવન વાવાય તો એ દુર્ગંધ લઈને પેલા માણસો સુધી પહોંચે.
એવી જ રીતે વચ્ચે કોઈ માણસ સરસ મજાનું સેન્ટ છાંટીને બેઠો હોય અને અહીંથી પવન વાય તો એને અડી અને ત્યાં સુધી જાય તો લોકોને સુગંધિત કરે, કે બગીચામાંથી પવન પસાર થાય તો વાતાવરણ સુગંધિત બને. એમ હું અહીંથી જ્યારે બોલું ત્યારે મારી વચ્ચે વાંગમય પરમાત્માની મૂર્તિ ભાગવત છે, એની ઉપર થઈ અને મારા શબ્દો આપ સુધી પહોંચે છે. એટલે આ ભાગવત આપને ગમે છે, આ ભાગવત આપને સાંભળો અને શાંતિ આપે છે. કારણ કે વચ્ચે એક સાક્ષી છે, મારી સાક્ષી. કોણ છે? આ એક જ ગ્રંથ એવો છે, દરેક ગ્રંથ નું સન્માન કરું છું, પણ કોઈ પાસેથી જે સાંભળ્યું હોય તો એના એ શબ્દોની માલિકોને હું રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. દરેક ધર્મ છે ને એ બધા ધર્મ સારું શીખવાડે છે, આપણે એનો અર્થ કેવો કરીએ છીએ એના ઉપર આધાર છે.